મહારાષ્ટ્રની રાજનીતિમાં એક મોટો અને મહત્વપૂર્ણ વળાંક સામે આવ્યો છે। એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેનામાં એક એવું જોડાણ થયું છે જેની અસર માત્ર પક્ષ સુધી નહીં પરંતુ આવનારી સ્થાનિક ચૂંટણી સુધી દેખાશે। દિવંગત નેતા પ્રમોદ મહાજનના મોટા ભાઈ અને વરિષ્ઠ રાજકીય નેતા પ્રકાશ મહાજન શિવસેનામાં જોડાતા સાથે જ 79 પૂર્વ નગરસેવકો પણ શિંદે સેનામાં સામેલ થયા છે। તો આ જોડાણનું રાજકીય મહત્વ શું છે અને કોને મળશે ફાયદો? प्रकाश महाजन शिवसेना में सामेल। वरिष्ठ नेता प्रमोद महाजन मोटा भाई अगाऊ शिवसेना उपनेता। आ जोडाणનું શું છે રાજકીય મહત્વ? કોને મળશે ફાયદો? એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેનાને ત્યારે મોટી મજબૂતી મળી જ્યારે પ્રકાશ મહાજને ઔપચારિક રીતે પાર્ટીની સભ્યતા સ્વીકારી। માત્ર એટલું જ નહીં પરંતુ 2017 થી 2022ના કાર્યકાળના કુલ 89 પૂર્વ પાર્ષદો પણ શિવસેનામાં જોડાયા। આ જોડાણને મુંબઈ અને મહારાષ્ટ્રની સ્થાનિક રાજનીતિમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે। એકનાથ શિંદેએ જણાવ્યું કે પ્રકાશ મહાજન દિલથી શિવસૈનિક છે। તેઓ બાલાસાહેબ ઠાકરેના વિચારોમાંથી પ્રેરિત રહ્યા છે। તેમના જોડાણથી પાર્ટી વધુ મજબૂત બનશે। એકનાથ શિંદે પ્રકાશ મહાજનની રાજકીય કારકિર્દીની પ્રશંસા કરતા કહ્યું કે તેમણે અનેક મહત્વપૂર્ણ પદો સંભાળ્યા છતાં ક્યારેય તેનો દુરુપયોગ નથી કર્યો। શિંદેએ સ્પષ્ટ કર્યું કે શિવસેના બાલાસાહેબ ઠાકરે અને આનંદ દીધેના વિચારોને આગળ વધારી રહી છે અને આવનારી સ્થાનિક ચૂંટણીમાં મહાયુતિ ભવ્ય જીત મેળવશે। તો પ્રકાશ મહાજને પણ કહ્યું કે શિંદે સાહેબ મુખ્યમંત્રી હોવા છતાં પોતાને શિવસેનાનો કાર્યકર માને છે। તેમણે મુશ્કેલ પરિસ્થિતિમાં પણ મહારાષ્ટ્રને સંભાળ્યું છે। मुझे ऐसा लगता है कि महाराष्ट्र में हिंदुत्व का एक ही नेता अभी बचा है, वो है एकनाथ शिंदे। क्योंकि जो खुद को हिंदू के वारस समझते हैं वो तो रशीद मामू के भांजे निकले। अब हम किसके तरफ देखें? हम एकनाथ शिंदे के साथ की तरफ देखें। प्रकाश महाजने हिंदुत्वना मुद्दे काम करवानी इच्छा व्यक्त करी અને કહ્યું કે એકનાથ શિંદે આ વિચારધારાને સાચા અર્થમાં સમજે છે। આ કાર્યક્રમમાં એનસીપીના નેતા બબન કડબચે, કોલ્હાપુરની મહિલા નેતા ચૌગુલેને શિવસેના જોઈન કરી છે, જે દર્શાવે છે કે અન્ય પક્ષોમાંથી પણ શિવસેનામાં પ્રવેશનો પ્રવાહ વધતો જઈ રહ્યો છે। રાજકીય વિશ્લેષકો માને છે કે પ્રકાશ મહાજન જેવો અનુભવ ધરાવતો નેતા અને મોટી સંખ્યામાં પૂર્વ પાર્ષદોના જોડાણથી મુંબઈ સહિત મહારાષ્ટ્રની સ્થાનિક ચૂંટણીમાં શિંદે સેનાને સ્પષ્ટ ફાયદો મળી શકે છે। ખાસ કરીને નગર નિગમ ચૂંટણીમાં આ જોડાણ ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે। એક તરફ પક્ષ બદલની રાજનીતિ, બીજી તરફ સ્થાનિક ચૂંટણીની તૈયારી। પ્રકાશ મહાજનનું જોડાણ શિવસેનાની રાજકીય તાકાતમાં કેટલો વધારો કરે છે તેનો જવાબ તો આવનારી ચૂંટણી આપશે। બ્યુરો રિપોર્ટ, TV9।